ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના સેક્ટર 1 સ્થિત સમદર્શન આશ્રમ ખાતે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગુરુમાના આશીર્વાદ મેળવવા આશ્રમમાં ઉમટી પડ્યા હતા. આ પાવન અવસરે ગાંધીનગરના મેયર વીરાબેન, ધારાસભ્ય રીટાબેન પટેલ, જયંતિ રવિ IAS તથા કૃષ્ણકાંત ઝા સહિત અનેક અગ્રણીઓ અને મહાનુભાવોએ સમદેશ આશ્રમની મુલાકાત લઈ ગુરુમાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશ્રમમાં વિશેષ પૂજા અર્ચના, ગુરુવંદના અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ગુરુમાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ગુરુ પરંપરાનું પૂજન સૌપ્રથમ કરવામાં આવે છે અને આ પૂજન ગુરુમાં સ્વયં કરે છે અને ત્યારબાદ અમારા સાધકો દ્વારા પૂજ્ય ગુરુમાનું પૂજન કરવામાં આવે છે. અને ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ ભારતીય પરંપરામાં ખૂબ જ વિશેષ છે અને તેની ઉજવણી સૌ ભક્તો ખૂબ જ પ્રેમપૂર્વક કરે છે. અને કેટલા લોકો આવ્યા? આ કાર્યક્રમમાં 700 જેટલા લોકો આવેલા હતા, જેમાં એના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી હસમુખ ગઢિયા સાહેબ, ગઢવી સાહેબ અને બીજા અન્ય મહાનુભાવો પણ ખૂબ ઉપસ્થિત રહ્યા હતા. અને ગાંધીનગર, રાજકોટ, મુંબઈ, તખતગઢ, હિંમતનગર આ તમામ ગામોથી સર્વ સાધકો ગુરુ પરંપરાના અનુસંધાને ઉપસ્થિત રહ્યા.